તો ગાઈસ જો આપણા ભજીયા છે થાય છે એકદમ ઉફે ઉફેંદડા જેવા થાય ને બટેટા પોપિયો મોયરો તો ચાલો પોપિયો ખાવો હોય તો ગાઈસ અત્યારે પાછા જઈએ અમે તેની બટેટા ટમેટા ને આ બાજુ ટમેટા મોટી હતી ને તો મેં કીધું કે હાલો ચિપ્સ પણ કરી લઉં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા મજામાં ને? અત્યારે સવારમાં છે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને હું હજી છે રૂમે જ છે, સાઈડ ઉપર નથી ગઈ કારણ કે આજે ઉઠી તો હમણાં વહેલું જ ઉઠવું પડે એનું એક કારણ છે. હું હે ને તમને સાઈડ ઉપર જઈ અને પછી કહીશ. તો અત્યારમાં નાહી ધોઈ લીધું, ફ્રેશ થઈ ગઈ અને દોરી ભરાણી છે આજે પણ રોજ જેટલા કપડાં થઈને હવે મારે હે ને દૂધ લેવા જાઉં તો મેં કીધું કે ચાલો દૂધ લેતી આવું ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જોતા રહેજો મારો બ્લોગ. તો પછી કન્ટિન્યુ કરીએ સાઈડ ઉપર જઈને. તો ગઈશ જો મને એના રૂમે હતી તો તેડી ગયો અને અત્યારે હવે સાઈડ ઉપર આવ્યા ને એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. કામ ચાલે, થોડું ઘણું કામ ચાલે. રીઝન કહેવાની હતી કે એક વાત જઈને કહીશ. તો એમાં એવું છે કે જે છોકરીઓ અહીંયા હતી ને કામ કરતી ને રસોઈઓને જે હતું 4-5 છોકરીઓ એ હવે વયું ગયું તો હમણાં નહીં આવે ને માણસો હતા એ બધા બરેવ કરવાને વયા ગયા. મતલબ કે બરેવનું તો ઓછું ભાઈ કહેતા હતા કે અમારે ડાંગર વાવવા તો એવા હાટું એ બધું વ્યૂ ગયું ને બધા 4-5 જણા હે ને ઓલી બાજુના હે એ ત્યાં અલગ જ છે. તો અમે 4-5 જણા હે તો કેટલા બધા 7-8 જણા હે અમે અહીંના. તો રાંધવાનું તો બિચારા રાંધી તો લે પણ મેં કીધું તો હું હે તો હું રાંધી દે. હું કા તમને શું કરવા હેરાન એને કરવા બિચારાને એનું કામ કરે ને હું તો આમે ફ્રી જ બેઠી હોય તો મેં કીધું કે બધાની રસોઈ હું કરી દે. તો હમણાં 3-4 દિવસ થયા વ્લોગ નહોતા આવતા. એકાદો જે એગલો પડ્યો તો એ મેં નાખ્યો તો ને આવશે કોક દિવસ આવશે કારણ કે કન્ટિન્યુ નહીં થાય પછી બધામાં ન પોગાય મારાથી. રૂમે જઈ અને ત્યાં પણ કામ હોય, કપડાં ધોવાના હોય, પાછા અહીંયા આવું તો અહીંયા રાંધવાનું નહીં. તો જો અત્યારે હવે એ જ કામ કરવા બેઠી હું. આજે હે ને ભીંડાનું શાક કરવું તો મેં કાલું સુધારી લઉં તો હમણાં બ્લોગ તો આવશે પણ ક્યારેક આવશે કારણ કે રાંધવામાં બધે મારાથી નથી પોગાતું. આમટા જણાવીને પાછા અને થોડીક ખોરાકી હોય વધારે હોય. આપણે તો એક રોટલામાં કે અડધા રોટલામાં થેરીએ ભાઈ એને એવું ન હોય તો સાંજે પણ દાળ ને ભાત ને રોટલી ને રોટલા ને અત્યારે બધું એ તો એમાં વાર લાગે. તો ચાલો હવે ફટાફટ કામ કરવા માંડું. તો આ રીઝન હતું. અત્યારે હું અહીંયા રસોઈઓ બની ગઈ અને બધાને રાંધી દઉં છું. ફાઇનલી ગેસ બકાલું છે સુધારાઈ ગયું. મતલબ કે ક્યાં કલાક થયા. ઝીણા હે ને ભીંડા દુકેની બટેટા ટમેટા ને આ બાજુ ટમેટા મોટી હતી ને તો મેં કીધું કે હાલો ચિપ્સ પણ કરી લઉં. તો જો હવે ચિપ્સ થઈ ગઈ પછી શાક વઘારી નાખવું એટલે ભીંડાનું શાક. હેલો ગાઈસ, તો અત્યારે 4 વાગ્યા ને હું કેટલા 3-3:30 વાગે રૂમે આવી કારણ કે બપોરે પછી હે ને થાકી ગઈ હતી એકદમ. તો ભનો મને મૂકવા આવ્યો ને એ યાદ છે તો આગળ જરાક પછી તો જવાનું જ છે કારણ કે જઈને પાછી રસોઈ કરવી પડશે બધા માટે. તો જરાક વાર રૂમે આવ્યા તો પરો પણ ખાઈ લઈએ અને પાણી પણ આવવાનું હતું તો પાણી પણ ભરાઈ જાય. જો અત્યારે હું ઇન્ડોરે હિંચકા ખા ને પીઓ મને બહુ ભાવે તો મેં પોપિયો મોયરો તો ચાલો પોપિયો ખાવો હોય તો કોઈને. ને આ રોલ લીધો તો દુકાઈ નથી મેં કીધું કે અત્યારે ખાઈ લાવે છે ઘણું આવે છે એ. ચાલો અમે ખાઈ લઈએ પોપિયો. અત્યારે પાછા જઈએ અમે સાઈડ ઉપર. તો ગઈસ અત્યારે જો સાઈડ ઉપર આવતા રહ્યા અને આજે સાઈડ ઉપર એક નવીન વસ્તુ બનાવવાની છે કારણ કે આજે કંઈ પ્રોગ્રામ તો નથી, રવિવાર તો નથી પણ માણસો થોડા છે અને બધાનું મન થયું ખાવાનું. તો આજે એના ભજીયા કરવાના છે તો મેં કીધું કે ભજીયા કરી દે હું મસ્ત. તો જો બટેટા ને મરચું ને ડુંગળી ને એ બધું મોરી નાખ્યું. આ બાજુ ધાણા પણ મોરી નાખ્યા ને આ પછી લાસ્ટમાં બાંધીના ત્યારે નાખી દે ધાણા ને ઓલી બાજુ હે શાક બપોરનું મલક બધું વૈધું છે. તો અમે 4-5 જણા છે તો કે શાક તો હાલશે ને ચોખા નાખી દીધા છે. તો ચાલો હવે મારે રોટલા ગળવા તો રોટલા ગળવા માંડા ને પછી ભજીયા કરીએ. તો
ફાઇનલી ગાઈસ રોટલા છે મેં કરી લીધા ને હવે ભજીયા કરવાના રહ્યા. તો મેં કીધું કે એ ગરમા ગરમ જ્યારે ખાવું હશે ને ત્યારે કરીશ, કારણ કે ભનો છે એ બીજી સાઈડ ઉપર ગયો છે. તો ઠરેગલા ન ભાવે અને ગરમા ગરમ બધાને ખાવા હશે ને ત્યારે કરીશ. અને બારોબાર હું તમને બતાવું કેટલો પવન નીકળો, ફૂલ પવન નીકળો છે. હવે એકદમ બધું હલે, હવે એટલો અવાજ આવે છે જોરદાર. વાવાઝોડું ન હોય એવું આવે હવે. તો ફાઇનલી ગેસ જો ભજીયાનો લોટ છે મેં કરી લીધો. અમે ડુંગળી મરચું ને ધાણા ને પછી લીંબુ ને એ બધું નાખી દીધું ને બટેટા છે આ બાજુ રાખ્યા. તો જાજો ઢીલો ન થાય એટલે એક એક પતાકડો આમાં બોરી અને પછી તેલમાં નાખી દઈશ. ને હવે તેલ પણ થઈ ગયું તો ચાલો ભજીયા કરી લઉં. તો ગેસ જો આપણા ભજીયા છે થાય છે એકદમ ઉફે ઉફેંદડા જેવા થાય ને બટેટાવાળા પેસી ખરા. તો ફાઇનલી ગેસ ભજીયા છે રેડી થઈ ગયા. જો આ બટેટાવાળા હે ને આ સાદા હે. બંને ખાઈ લીધું ગરમા ગરમ હતા. કેવા થયા? મસ્ત મસ્ત. ગોવિંદભાઈ હા શું કીધો કેવા થયા? હા હું પણ ખાઈ લા ને બ્લોગનું એન્ડ પણ કરી દઈએ. તો મળ્યા પાછા નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.